We are live. કેમ છો બધા? So time check is 9:44 p.m. and હું કિંજલ USA થી અને મારી જોડે હિરાંગી and ખુશ્બુ and સંધ્યાબેન all from USA. So આજનો ટોપિક અમેઝિંગ છે, બિલ્ડિંગ અ ડેઇલી હેબિટ્સ ફોર સક્સેસ, રાઈટ? અને કોને સક્સેસ ના જોઈએ? સક્સેસ બધાને જ જોઈતી હોય છે. તો આજે એના જ રિલેટેડ અમે વાતો કરીશું કે એવી કઈ હેબિટ્સ છે કે આપણે બિલ્ડ કરવાની છે ફોર સક્સેસ માટે, રાઈટ? કશું તો કંઈ કરવું પડે ને સક્સેસ માટે. અને ડેફિનેટલી એમાં પહેલી વસ્તુ તો એ જ છે કે હાર્ડ વર્ક, રાઈટ? વર્ક કર્યા વગર, એક્શન લયા વગર આપણે સક્સેસ ના મેળવી શકીએ, રાઈટ? બટ વી વિલ સી બહુ બધા પીપલ આપણી જોડે કનેક્ટેડ છે, તો એમની પણ વાતો સાંભળીએ કે એમની કઈ હેબિટ્સ છે કે આપણે સક્સેસ મેળવી શકીએ. સો દેટ વે વી કેન યુઝ all those habits. So over to you, Khushbu. હાય એવરીવન, મારું નામ ખુશ્બુ છે. હું વર્જિનિયામાં રહું છું. યસ, ડેલી હેબિટ એટલે લાઈક આપણે એવરી ડે એક સક્સેસ થવા માટે કંઈક બી એક હેબિટ બનાવવી પડે. કે લાઈક એવું નહીં કે એક દિવસ આપણે કરીએ બીજે દિવસે છોડી દઈએ. સક્સેસ બનવા માટે આપણે ડેલીના જ એના માટે આપણે પ્રોસેસ કરવી જ પડે, તો જ આપણે સક્સેસ મળે. ઓવર ટુ યુ કિંજલબેન. That's amazing. Consistency is very important for Yeah. success, right? So Yes. amazing. Now over to you, Sandhya Ben. Hi, I'm Sandhya from California. Yes, આપણે ડેઈલી હેબિટ્સ આપણે સક્સેસ થવું હોય તો એવરી ડે આપણે કંઈ ને કંઈ હેબિટ્સ આપણી હોય જ છે, રાઈટ? પણ કોઈ વાર આપણે લેટ ગો કરીએ કે ના અત્યારે નથી કરવાની, હું પછી કરા, પણ જો તમારે સક્સેસ થવું હોય તો તમારે આઈ થિંક તમારું સ્કેડ્યુલ બનાવવું પડે છે. આઈ થિંક મોર્નિંગમાં ઉઠીને હું યોગા કરું, મારે ડેઈલીનું રોજનું કામ હોય, કિચનમાં આ ટાઈમે બ્રેકફાસ્ટ કરવાનો હોય, લંચ હોય, આપણે બધા ટાઈમ આપણે સાચવીએ છીએ, રાઈટ? તેમ આપણે જો સક્સેસ થવું હોય ને તો આપણે આપણા બિઝનેસ માટે પણ આપણે લાઈક સ્કેડ્યુલ બનાવવું પડે કે આ ટાઈમે મારે આ કરવાનું જ છે, તો તે ટાઈમે થઈ જ જવું જોઈએ. તો લાઈફમાં સક્સેસ તમને ઇઝી મળી શકે છે, અધરવાઇઝ તમને સક્સેસ મળતી નથી. That's what. Over to you, Kinjal Ben. Thank you, Sandhya Ben. It's really amazing કે બધું કમિટમેન્ટ રહેવું જરૂરી છે. જ્યારે આપણે એને ફોકસ આપીને ફોલો કરીએ દેન ડેફિનેટલી સક્સેસ મળે જ છે. સો નાવ ઓવર ટુ યુ, હિરાંગી. હેલો એવરીવન, આઈ એમ હિરાંગી પટેલ ફ્રોમ આલાબામા યુએસએ અને આજનો ટોપિક પણ બહુ જ અમેઝિંગ છે કે જે બિલ્ડિંગ ડેઇલી હેબિટ્સ ફોર સક્સેસ. સો સક્સેસ એ આપણી જે દૈનિક આદતો છે એના લીધે જ આપણી અંદર આવે છે. સો ઘણા લોકો એવું વિચારતા હોય છે કે સફળતા એટલી એક મોટી ઓપોર્ચ્યુનિટી હોય ને તો જ આપણને મળે છે, પણ એકચ્યુઅલી રિયલમાં એવું છે જ નથી. આપણે સફળતા જોઈએ ને તો દરરોજ આપણે થોડાક નાના સ્ટેપ્સ લેવા પડે છે. સો આપણી રૂટીનમાં જે કંઈ આપણે નાની આપણે જે દરરોજ આપણે ક્રિયા કરીએ ને એનાથી જ આપણા જીવનમાં મોટા રિઝલ્ટ્સ આવે છે. સો પેલું કહીને હું ઓલવેઝ કહેતી જ હોઉં છું મારી લાઈફમાં કે લાઈક ટીપે ટીપે સરોવર ભરાય. એ જ રીતે આપણી મહેનત પણ એ જ છે કે આપણને ઓવરનાઇટ સક્સેસ તો મળવાની જ નથી, પણ આપણે દરરોજ જ નાના એફર્ટ્સ મૂકવા પડે તો જ આપણને મોટું બિગ રિઝલ્ટ્સ વન ડે આપણને મળવાનું છે, રાઈટ? સો ઘણા લોકો એના જીવનમાં બદલાવ લાવવા માગતા જ હોય છે, એને બદલવું પણ હોય છે, અને રૂટીન કે જેમ કે લાઈક એના ગોલ્સ હોય છે, એની હેબિટ્સ હોય છે, એ બધું જ એને બદલવું હોય છે. સો એની અંદર જે મોટિવેશન હોય ને એ લોકો લાઈક ઓછું કરી દે, એના માટે લોકો ટ્રાય નહીં કરે, રાઈટ? સો પછી એ લોકોને સફળતા નહીં જ મળે, બિકોઝ તમે મહેનત કરો તો જ એનું ફળ મળે. તમે મહેનત નહીં કરો તો એનું ફળ નહીં મળે. સો આપણે કોન્સિસ્ટન્સી રાખવી પડે અને એવરી ડે આપણે કોન્સ્ટન્ટ સ્ટેપ્સ લેવા પડે તો જ આપણને રિઝલ્ટ્સ મળે. સો અમે પણ આ બિઝનેસની અંદર જ્યારે અમારી જે ડેઇલી રૂટીન્સ છે તો અમારી પણ ડેઇલી હેબિટ્સ છે જ કે અમે એવરી ડે લાઈક 10-15 મિનિટ્સ અમે કંઈક નવું શીખતા હોય છે. અમે એવરી ડે નવું કંઈ પ્લાનિંગ કરતા હોય છે. અમે અમારી જાતને ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ પણ કરતા છે, બિકોઝ વી આર સો ગ્રેટફુલ
કે અમને જે અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી મળેલી છે એના માટે અમે બહુ જ ગ્રેટફુલ છે કે આજે અમે ઘરે બેસીને અમારા ટાઈમે ફ્લેક્સિબિલિટી અમે લોકો આજે અમારી જાતને પ્રોવાઈડ કરીએ છીએ અને સાથે સાથે અમે એનો એડવાન્ટેજ અમારા ફેમિલીને પણ આપતા છે, રાઈટ? સો આ બધું જ આપણે જ્યારે કરીએ ને તો બિગિનિંગમાં આપણને બધું અનકમ્ફર્ટેબલ લાગે બિકોઝ આપણે લાઈક આપણને એ હોય નહીં, આપણું રૂટીન નહીં હોય એટલા માટે, રાઈટ? પણ લાઈક જ્યારે આપણે એવરીડે એને પ્રેક્ટિસ કરીએ ને તો એ આપણને રિઝલ્ટ્સમાં જ્યારે કન્વર્ટ થાય ને પછી ઓટોમેટિક જ આપણી અંદર કોન્ફિડન્સ આવે છે અને આપણું ફોકસ પણ વધે અને એવરીડે લાઈક આપણને એવું થાય કે ના આ ટાઈમે મારું આ વસ્તુ બાકી છે બિકોઝ આપણે ત્યાં એને એક ધ્યાન આપણું કેન્દ્રિત કરતા હોય છે, રાઈટ? અને પ્રોગ્રેસ પછી આપણને ઓટોમેટિક દેખાય બિકોઝ આપણે એવરીડે એની અંદર આપણે અટવાયેલા હોય છે એટલા માટે. સો કોન્સિસ્ટન્સી ઇન્ટેન્સિટી કરતાં પણ વધુ પાવરફુલ હોય છે બિકોઝ ઘણા લોકો કોઈ દિવસ લાઈક મોટિવેશન થાય છે અને મહેનત કરે છે પછી લાઈક થોડાક દિવસ પછી એ લોકો કંઈ કરતા જ નહીં હોય, રાઈટ? સો એને જ આપણે ઇન્ટેન્સિટી કહીએ કે સફળતા આપણને જોઈતી હોય ને તો આપણે કોન્સિસ્ટન્સી રાખવી પડે. સો એના માટે થોડુંક લાઈક દરરોજનું આપણે લર્નિંગ કરવું પડે, ભલે ઓછું કરીએ પણ સતત આપણે કોન્સ્ટન્ટ જ એમાં વર્ક કરવું પડે છે કારણ કે કોન્સિસ્ટન્સી ડિસિપ્લિનથી જ આવે છે અને પ્રોગ્રેસ તમને મેન્ટેન કરે છે અને હઠે આપણને સક્સેસ લોંગ ટર્મ સક્સેસ આપે જ છે ડેફિનેટલી બિકોઝ આપણે એની અંદર એવરીડે કોન્સિસ્ટન્સી રાખીએ એટલા માટે. સો સક્સેસ માટે આપણી હેબિટ આપણે મોર્નિંગમાં પહેલાં તો ઇન્ટેન્શન સેટ કરવાનું કે જ્યારે આપણે દિવસની શરૂઆત કરીએ ને તે ટાઈમે જ આપણું માઇન્ડસેટ પોઝિટિવ કરવાનું કે આજે મને લાઈક સમથિંગ સક્સેસ આપણને મળવાની છે, રાઈટ? સો એ રીતનું જ આજે દિવસની મોર્નિંગ જે હોય ને તે રીતે જ આપણે આગળ એનું ફર્સ્ટ સ્ટેપ આપણે બિગિનિંગથી આપણે ચાલુ કરવાનું. અને સેકન્ડ કે તમારે ડેઇલી લર્નિંગ કરવાનું. થોડુંક શીખો, લાઈક તમે કોઈ બુકમાંથી શીખો કે પછી તમારી સ્કિલ્સમાંથી શીખો પણ નોલેજ ટાઈમ સાથે જ પાવર આવે એટલા માટે થોડુંક આપણે લર્નિંગ એવરીડે કરવું જરૂરી છે. પછી આપણા સ્મોલ જે ગોલ્સ છે ને તેને કમ્પ્લીટ કરવાના. એ કેવી રીતે કમ્પ્લીટ થાય કે આપણે કોન્ફિડન્સ સાથે આપણી જર્નીને બિલ્ડ કરવાની છે તો જ આપણે ડે બાય વન સ્ટેપ્સ આપણે ક્લિયર કરશું અને આપણી સક્સેસમાં આપણે એને કન્વર્ટ કરશું. અને પછી આપણે રિફ્લેક્શન કરવાનું કે દિવસના અંત જ્યારે આવે ને નાઇટ ટાઈમમાં ત્યારે આપણે વિચારવાનું કે આજે આપણે શું સારું કર્યું અને આપણે આજે શું ઇમ્પ્રૂવ કરેલું છે આપણી અંદર, રાઈટ? આ બધું જ આપણે ગેધર કરીએ ને તો સક્સેસ ડેફિનેટલી આપણને મળવાની છે. સો સફળતા એ ઓવરનાઇટ નથી આવતી પણ દરરોજ આપણા હેબિટ્સથી આવે છે અને એ હેબિટ્સ એ તમારા માઇન્ડસેટ પર છે કે તમારે ડિસિઝન લેવાનું છે તમારા હેબિટ્સને ચેન્જ કરવા માટે. સો આજે તમે પોતાની જાતને જ એક પ્રશ્ન પૂછો કે આજે હું કઈ એક નવી પોઝિટિવ હેબિટ શરૂ કરું, રાઈટ? તો એના માટે તમારે એક નાનલું સ્ટેપ્સ ખાલી લેવાનું છે જે કોન્સ્ટન્ટ કોન્સિસ્ટન્સી તમારે ગમે તે તમે કંઈ કરતા હો, તમે જોબ કરો કે તમે કોઈ નવું કામ કરો કે બિઝનેસ કરો પણ નાનલી એક કોન્સિસ્ટન્સીની જરૂર છે. તો તમે એ કોન્સિસ્ટન્સી રાખશો ને તો હેબિટ ઓલવેઝ તમને પોઝિટિવ રિઝલ્ટ્સ આપશે અને તમારી ગ્રોથમાં પણ તમને ઇમ્પ્રૂવ થતા જોવા મળશે. સો ઓવર ટુ યુ કિંજલબેન. થેન્ક યુ હિરાંગી એન્ડ યુ આર રાઈટ. એકચ્યુઅલી સક્સેસ માટે હવે આપણે બહુ બધું વસ્તુ ફાઇન્ડ આઉટ કરતા હોય છે કે જોઈતી જ છે સક્સેસ આપણી લાઈફમાં. સો આજે હું તમને કહીશ લાઈક કે આપણે કઈ હેબિટ્સ રાખવી જોઈએ પોતાની લાઈફમાં. જેમ રાઈટર બધું વસ્તુ નથી થઈ જતું આપણાથી. આપણે ટોટલી રૂટીનમાંથી ચેન્જ થવા માંગીએ છીએ ફોર સક્સેસ માટે, રાઈટ? સો જો આપણે એક જ દિવસમાં બધું ટ્રાય કરીશું ને તો આપણને બહુ જ બધી વસ્તુ આ કરવાનું છે પેલું કરવાનું છે એવું બધું થઈ જાય. તો ડેફિનેટલી સ્મોલ એક્શન હોવું બહુ જરૂરી છે. અધરવાઇઝ આપણું માઇન્ડ આપણા એક્શન લેવા માટે પણ એક દિવસ આપણે બહુ જ લાઈક એકદમ આજે ને આજે બધું પતાવી દે એવું થાય. બટ એ દિવસમાં બહુ બધી વસ્તુ કરી દે ને તો આપણે સાંજ સુધીમાં એ થઈ જાય કે કાલથી હવે મારાથી ના થાય બીકોઝ ઇટ્સ લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન. સેમ થિંગ આપણે જમવા બેસીએ બહુ બધું ખાવાનું હોય બટ ખાઈ તો લે પણ પાછળથી આપણને કેટલી પ્રોબ્લેમ થઈ શકે. સેમ એસ એવું જ છે કે બહુ બધું એક સાથે ઓવરલોડ થઈ જાય ને એને તમે મેનેજ ના કરી શકો. દેટ ઇઝ વાય
કે નાના નાના એક્શન બહુ જ જરૂરી છે. લાઈક સ્મોલ હેબિટ્સને તમારી ચેન્જ કરવી, રાઈટ. ડિસિપ્લિન હોવું બહુ જરૂરી છે. જ્યારે તમે મોટિવેશન કામ નથી આવતું ને, એટલે એવું નથી કે કામ નથી આવતું, પણ મોટિવેશન કેટલા સમય હોય. આજે એક મેં મૂવી જોઉં, રાઈટ, કે ચક દે ઇન્ડિયા કે સમથિંગ, તો આપણને એના વિશે બહુ જ ઇન્સ્પાયર થઈ ગયા. અને એ કેટલા સમય રહી? 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયા સુધી તો આપણું હવાફૂસ થઈ જાય, ટાઈફેસ થઈ જાય, એમ કહે ને, એ મોટિવેટ રહે જ નહીં. પણ જ્યારે આપણે ડિસિપ્લિન રાખીએ લાઈફમાં કે આ વસ્તુ એવરી સિંગલ ડે મારે કરવાની જ છે, તો એ કન્સિસ્ટન્સી રહે. એન્ડ દેટ ઇઝ ધ થિંગ કે આપણે સક્સેસ તરફ જઈ રહ્યા છીએ. એટલે મને એવું લાગે ડેફિનેટલી મોટિવેશન જરૂરી છે, પણ ડિસિપ્લિન પણ જરૂરી છે આપણે સક્સેસ માટે. બીજી વસ્તુ છે કન્સિસ્ટન્સી, જે એવરી સિંગલ ડે ની હોવી જ જોઈએ, રાઈટ. અને મેઇન વસ્તુ એ છે કે તમે તમારું રૂટીન કેવી રીતે સેટ કરો છો, રાઈટ. જે પણ તમારું બિઝનેસ માટે હોય તો બિઝનેસના થોડા વર્ક આવર્સ તમારે મૂકવા જોઈએ, 2-3 hours, વોટ એવર, જે પણ હોય, રાઈટ. જે પણ વસ્તુ તમે તમારી લાઈફમાં જોવા માંગો છો, તો એના માટે વર્ક કરવું જરૂરી છે. અને જે સક્સેસફુલ પીપલ હોય, ડેફિનેટલી એ શું કરે છે ને, એને એડોપ્ટ કરવાની ટ્રાય કરવાની. અને આપણે જોઈએ છે બધા પીપલ સક્સેસફુલ ઓલરેડી છે, રાઈટ. તો એ વસ્તુ આપણને ખ્યાલ આવે જ છે કે કે આ પીપલ સક્સેસફુલ છે જ. સોરી. સો યા ડેફિનેટલી ગ્રોથ માઇન્ડસેટ પણ હોવું જરૂરી છે. અને કારણ શું છે કે બિઝનેસ કરીએ ને ત્યારે આપણું માઇન્ડસેટ ટોટલી ચેન્જ હોય છે. જે આપણું જોબ કરતા હોય ત્યારે ટોટલી ચેન્જ હોય છે. તો ડેફિનેટલી એ માઇન્ડસેટ હોવું બી જરૂરી છે. અને સક્સેસ માટે બીજી વસ્તુ, વન મોર થિંગ, કે આ બિઝનેસ થ્રુ મેં જાણી છે કે તમે રીક્રિએટ કરો છો તમારી લાઈફને, તો વિઝ્યુલાઇઝ કરો મોર. મેં ના કીધું કે માઇન્ડસેટ જરૂરી હોય છે, તો યા ડેફિનેટલી તમારી લાઈફમાં જે ફ્યુચરમાં થવાનું છે ને, એ ઓલરેડી તમે પોતે ક્રિએટ કરો છો. તો દેટ મીન્સ કે માઇન્ડમાં પહેલા ક્રિએટ થાય છે ફર્સ્ટ થિંગ, અને સેકન્ડ ટાઈમ રિયાલિટીમાં ક્રિએટ થાય છે. અને એ વસ્તુ ક્યારે થાય કે તમે, એવું નથી કે મેં આજે વિચારી લીધું એટલે કાલે થઈ જાય કે પછી એમ, રાઈટ. મેઇન વસ્તુ એ છે કે તમે આજે વિચારો, એને 21 ડે વિચારો, અને કન્ટિન્યુ વિચારો જ્યાં સુધી તમને ના મળે. બટ એવી એક ફ્રીક્વન્સી રેડી થશે તમારા માટે, દેન ઇટ્સ ક્રિએટ. અને એ પણ એક સક્સેસ માટે તમારી હેબિટ જ છે કે તમે એ વસ્તુ માટે એક ફોકસ કરાવો છો, તમારા માઇન્ડને રેડી બનાવો છો. તમે પોતે પોતાની જાતને કે રેડી થાવ છો કે ના, ધીસ ઇઝ મી. આ ટાઈપનો હું માણસ છું, આ ટાઈપનો હું સક્સેસફુલ પીપલ છું, અને આટલી વસ્તુ મારા પાસે ઓલરેડી છે જ. દેટ ઇઝ અ સક્સેસફુલ માઇન્ડ. સમ પીપલને કોઈ પૂછે ને કે હાવ આર યુ, તો એ પીપલ ઓલવેઝ કે જે સક્સેસફુલ પીપલ હોય ને, આઈ એમ સક્સેસફુલ. એવું નથી કહેતો કે મને આ નથી ને પેલું નથી. તમે વિચાર કરો કેટલા બધા ગુજરાતી પીપલ હશે તો આજે તો મારું આ નથી થયું, તે નથી થયું, એવી રીતે વાત કરે છે. તો સક્સેસફુલ માણસની એવી જ વાત હોય કે ઓલવેઝ દે આર ટોકિંગ અબાઉટ ધ સક્સેસ, કે જે પણ મારી આજુબાજુ થાય છે ને, એ એકદમ સક્સેસ જ થાય છે. દેટ ઇઝ ધ હેબિટ્સ, રાઈટ. સો ઓવર ટુ યુ હિરાંગી. સોરી. યસ. સો એના માટે હું એટલું પણ એડ કરીશ કે ઘણા લોકો, જેવું કિંજલબેને કીધું કે સક્સેસફુલ પીપલ જે હોય ને, એ લોકો કોઈ દિવસ કમ્પ્લેન નહીં કરે, પણ એ લોકોની પાસે જે હોય ને એના માટે જ એ લોકો ગ્રેટફુલ થતા હોય છે. સો ઘણા લોકો લાઈક એવું કરે કે એક દિવસ લાઈક થોડાક દિવસ એ લોકો પોતાની અંદર જેટલું મોટિવેશન હશે ને, એટલા દિવસ 100% એફર્ટ આપશે, રાઈટ. અને ત્યાર પછી અમુક દિવસ એ લોકો દેખાય જ નહીં આપણને. સો એ તમારી કોન્સિસ્ટન્સી તોડી નાખે છે. પણ જ્યારે સક્સેસફુલ પીપલ હોય ને, તો એ લોકો એવરીડે આપણને જોવા મળે, કારણ કે એ લોકો દરરોજ થોડું થોડું કંઈક નવું કરે છે. ભલે 10 મિનિટ હોય તો 10 મિનિટ, પણ દરરોજ જ એ લોકો નાના નાના સ્મોલ સ્ટેપ્સ લેતા જ હોય છે. સો એ સ્ટેપ્સ લઈને એ ત્યાંથી જ એ લોકોની
લાઈક સક્સેસ હોય ને તે સ્ટોપ નથી થતી. સો કોન્સિસ્ટન્સી સક્સેસનું ફાઉન્ડેશન છે. ત્યાંથી જ આપણને રિઝલ્ટ મળે છે. સો તમારા ડ્રીમ માટે ડેઇલી એક્શન તમારે પોતાએ જ લેવાની હોય છે. અને દિવસના અંતે આપણે ગ્રેટિટ્યુડ ફીલ કરવાનું કે લાઈક આપણને આજે આખો દિવસમાં શું મળેલું છે, અને જે નથી મળ્યું તે નેક્સ્ટ ડે પાછી એને રિપીટેશન કરવાનું હોય છે. તો આપણને રિઝલ્ટ ડેફિનેટલી મળવાનું જ છે, કારણ કે આપણી જે હેબિટ્સ છે ને એ જ આપણને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ આપણને આપે છે. સો ફ્યુચર એક દિવસમાં આપણું સડનલી ચેન્જ નહીં થાય કે સારું પણ નહીં થાય, પણ ફ્યુચર બિલ્ડ કરવા માટે આપણા એક નાના ડિસિઝનની જરૂર હોય છે, અને એ આપણે પોતાએ લેવાની હોય છે. સો એ ડિસિઝન માટે આપણી હેબિટ જરૂરી છે, કે એ હેબિટ માટે આપણે નાનલું એક સ્ટાર્ટ કરવાનું હોય છે, ગમે તે પણ નાનલું એક સ્ટેપ્સ લેવાનું. નાનલું તો નાનલું, પણ એમાં કોન્સિસ્ટન્સ રહેવાનું. અને સમય સાથે તમે આગળ વધશો ને તો તમારી ડેફિનેટલી તમારી આદત જ તમારી લાઈફ બદલી શકે છે. સો કોઈએ કંઈ એડ કરવું છે? I think everything is covered. So we are coming with the new topic tomorrow. So તમે જ્યાંથી પણ જોતા હોવ ત્યાંથી પ્લીઝ તમે લાઇક અને કોમેન્ટ કરજો, અને રિપ્લે પણ જોતા હોવ ત્યાંથી. So we'll see you tomorrow with the another new topic. Bye for now. Thank you everyone. થેન્ક યુ. બાય. Bye.